નમસ્તે ખેડૂત મિત્રો, કૃષિ માર્ગદર્શન યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું જિગ્નેશ. ખેડૂત મિત્રો, આજે ફરીવાર આપણે શિયાળુ પિત્ત વિશે થોડીક વિશેષ માહિતી આપવાની છે કે અત્યારે ખેડૂત મિત્રો શિયાળુ પિત્ત થઈ ગયા છે. તેમાં ઘઉં છે, ચણા છે, ધાણા છે, જીરું છે, લસણ છે, આવા શિયાળુ પિત્ત અત્યારે હોવાઈ ચૂક્યું છે. મોટાભાગનું વાવેતર થઈ ગયું છે. તો ખેડૂત મિત્રો, અત્યારે આપ સૌરાષ્ટ્રના ખેડૂત છો તો ખ્યાલ હશે કે અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને વાદળછાયા વાતાવરણમાં ફૂગ આવવાની શક્યતાઓ રહેતી હોય છે. તો ફૂગના નિયંત્રણ માટે અત્યારે સારું એવું ફૂગનાશક કોઈ પણ સારી કંપનીનું અત્યારે સ્પ્રેમાં તમારે આપવું જોઈએ. અને અત્યારે ઘઉંની અંદર પણ ઘઉં છે એ પીળાશ પડતા દેખાય છે, તો ઘઉંની જે દાંડલી છે એની અંદર ઈળ દેખાય છે અત્યારે. તો ઘઉંના આ પાક માટે અત્યારે કોઈ પણ સારી કંપનીનું ઈળનાશક અત્યારે સ્પ્રે કરવો જોઈએ. તેમજ અત્યારે સૌથી વધારે ભલામણ છે તો જે ક્રોપ નાનો છે, જેમાં ડુંગળી, લસણ છે, જીરું છે, પછી ધાણા છે, એ બધા પાક અત્યારે નાનો પાક છે. તો અત્યારે એને ઝડપથી વૃદ્ધિ કરવા માટે અને એને હોર્મોન્સ સારા આપવા માટે અત્યારે એક એગ્રીસેલ કંપનીનું નાઇટ્રોપીકે દવા આવે છે. તો આની ચોક્કસથી ભલામણ છે કે આ દવા એક નાઇટ્રોપીકે નામથી આવે છે. તો નાઇટ્રોપીકે તમારે સ્પ્રે કરવો જોઈએ અત્યારે. તો નાના ક્રોપમાં તેનો ઝડપથી ગ્રોથ આવે છે અને પાકમાં પણ સારો એવો સુધારો આવે છે. તો આ માહિતી તમને કેવી લાગી તો એના માટે ખેડૂત મિત્રો બધા કોમેન્ટ કરજો, તમામ ગ્રુપમાં યુટ્યુબ ચેનલને શેર કરજો અને વધારે માહિતી માટે અમારા યુટ્યુબ ચેનલને લાઈક અને કોમેન્ટ કરો.